અંકલેશ્વરની બજારમાં આગામી સોમવારથી શરૂ થતા ગૌરી વ્રતને લઈને રેડીમેડ લીલાછમ જવારાની ટોપલીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। બજારમાં 100 રૂપિયામાં તૈયાર જવારાની ટોપલીઓ ઉપલબ્ધ હોવાથી કુમારિકાઓ અને વાલીઓમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી સોમવારથી ગૌરી વ્રતની શરૂઆત થવાની હોવાથી અંકલેશ્વરની બજારમાં રેડીમેડ લીલાછમ જવારાની ટોપલીઓનું વેચાણ શરૂ થયું છે। ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને વર્ષોથી 7 પ્રકારના ધાન વાવી જવારા ઉગાડવાની પરંપરા ચાલી આવે છે। વેપારીઓ અગાઉથી ટોપલીઓમાં માટી અને ખાતર સાથે ધાના વાવી તૈયાર કર્યા છે અને લીલાછમ જવારા ઉગી જતા તેનું વેચાણ શરૂ કર્યું છે। હાલમાં બજારમાં 100 રૂપિયામાં તૈયાર જવારાની ટોપલીઓ વેચાઈ રહી છે અને વ્રત નજીક આવતા ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે। મારું નામ કાવ્યા છે। અમે ટોપલી ખરીદવા આવ્યા છે। અમે સોમવારથી અલુણા ચાલુ થાય છે। અમે 5 દિવસ ઉપવાસ કરીશું, તેની પૂજા કરીશું। અમે 6થા દિવસે તેનું વિસર્જન નદીમાં કરીશું। મારું નામ રમીલાબેન છે, રમીલાબેન વસાવા। અને આ વાંસની ટોપલી લાવીએ છીએ અને અંદર સાન માટી નાખી અને બિયારણ નાખીએ 5 જાતના, ઘઉં, જુવાર, બાજરી, પછી આ તલ છે એ નાખીએ અને વાવીએ છીએ। વાવી અને અહીંયા જોટી ટોકી પર વેચવા લાવું જવારાની ટોપલી તૈયાર, જવારાની ટોપલી તૈયાર લાવીને વેચીએ અને 100 રૂપિયાની એક ટોપલી વેચીશું અને આ વેચાણ પણ સારું થાય છે ભાઈ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।